Hello guys, my name is Shiva. Represent our firm Shiva Home and Garden Care. પ્રીવિયસ વીકની અંદર તમને અમારો લેન્ડસ્કેપિંગ લોનો એક ટોપિક મળ્યો હતો જે ચેપ્ટર 1 હતું જેનું નામ હતું પ્રાઇવેસી. નાઉ વી મૂવ અવર સેકન્ડ ચેપ્ટર. ધ ચેપ્ટર નેમ ઇઝ ધ ગ્રુપિંગ. ઘણી બધી જગ્યાઓ પર તમે જોતા હશો કે ઘણા બધું પ્લાન્ટેશન્સ અંદર ડેન્સ તમને દેખાતું હશે અને જુદો જુદો કલર વેરિએશન્સ સાથે ઘણા બધા પ્લાન્ટ્સને ડિફરન્ટ વેરાયટી એની સ્પીસીસ અલગ અલગ હોતી હોય છે. સો શું હોય છે અને કેવી રીતે થતું હોય છે? સો એના માટે જે આપણો લેન્ડસ્કેપિંગનો જે લો છે ગ્રુપિંગ એ વધારે પડતો ત્યાં આગળ યુઝ થતો હોય છે. પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ શકતા હશો કે આ એક વોલ હતી. અમારા ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ એવી હતી કે ભાઈ મને એકદમ ડેન્સ પ્લાન્ટેશન જોઈએ છે બટ એની અંદર કલર વેરિએશન્સ ઘણું બધું હોવું જોઈએ. સો અમારી બેક વોલને અમે લોકો પ્રાઇવેસી આપવા માટે અમે આ જગ્યા પર યુઝ કર્યું છે બાંબુની સાથે અમારો એલિવેશન્સ લુક પણ અમારે આપવાનો હતો. તો એલિવેશન્સ લુક માટે અમે લોકોએ એના માટે ટ્રાવેલર્સ ફાર્મ યુઝ કરેલા છે. બટ બાંબુની આગળ ફ્રેગ્રન્સ સાથે સાથે એની અંદર ફ્લાવરિંગ્સ જો જોઈતું હોય અને અમારે આપવાનું હતું તો એના માટે અમે મધુકામીને યુઝ કરી હતી. હવે વ્હાઇટ કલર ગ્રીન બેકગ્રાઉન્ડ હતું એની પાછળ. સો બટ એને આઉટલુકમાં લાવવા માટે એને એલિવેશન ઇન્હેન્સ કરવા માટે અમે લોકોએ એકેલિફા જે રેડ કલરનો સ્પીસીસ હતો એને અમે યુઝ કર્યો અને સાથે સાથે આ બધાને મર્જ કરી અને ગ્રાઉન્ડને હાઇલાઇટ કરવા માટે અમે લોકોએ એ જગ્યા ઉપર કેવડાની એટલે પાંડુસની અમે લોકોએ બોર્ડર આપી જેને અમે ગ્રાઉન્ડ કવર કરી તરીકે યુઝ કરતા હોઈએ છીએ. સો બેઝ ઓન એ ક્રાઇટેરિયા જ્યારે ક્લાયન્ટને રિક્વાયરમેન્ટ હોતી હોય છે તો આવી રીતે ગ્રુપિંગને અમે ડિઝાઇન કરતા હોઈએ છીએ. સેમ એઝ વેલ એઝ આપણે ઘણી બધી જગ્યા પર જોઈ શકતા હોઈએ છીએ કે આપણા પ્લાન્ટેશનનો જે પેચ છે એકદમ સ્ક્વેર આઈધર એકદમ રેક્ટેન્ગ્યુલર શેપની અંદર હોય છે બટ અમારો જે પ્લાન્ટેશનનો છે એક કર્વેચર મોડની અંદર હોય છે કે જેના કારણે લેન્ડસ્કેપિંગના પાર્ટ પ્રમાણે એના પર્ટિક્યુલર પ્લાન્ટેશન છે પ્લાન્ટેશન હાઇલાઇટ થઈ શકતા હોય છે. તો આવી રીતે જ બીજા ઘણા બધા પાર્ટ છે આ ગાર્ડનની અંદર. તો હું તમને આગળ લઈ જઈશ અને બતાવીશ કે ગ્રુપિંગનો મેઇન જે કોન્સેપ્ટ છે એ પ્લાન્ટેશન્સના બેઝ ઉપર કેવી રીતે વર્ક થતો હોય છે. તો વી વેર ગોઈંગ અવર નેક્સ્ટ પોઈન્ટ કે જે જગ્યા ઉપર અમે લોકો આગળ જેટ્રોફાનો યુઝ કર્યો છે જેના ફ્લાવરિંગ્સ એ ઓર્નામેન્ટ્સ તરીકે યુઝ થતા હોય છે. બેઝ કે એ દેખાવમાં સારા લાગતા હોય છે બટ એનો કોઈ યુઝ નથી હોઈ શકતો. તો એ રેડ સાથે અમે લોકો નીચે એના જસ્ટિસિયા લીધા છે કે જેનો કોઈ ફ્લાવરિંગ નથી હોતું બટ એ કલર વેરિએશન્સ પ્રમાણે વેરિગેટેડ શેડ્સ યુઝ કરે છે અને એની આગળ અમે એક બલ્કી એક લીલીનો પેચ આપ્યો છે. સેમ આ લીલીને કનેક્ટ કરવા માટે અમે આગળ એકેલિફા લીધો છે જે ગ્રીન સાથે વ્હાઇટ ને વ્હાઇટ સાથે રેડ મર્જ થઈ શકે બટ એની પાછળ જ એનું મર્જિંગ કરવા માટે એને ભેગું કરવા માટે અમે લોકોએ એક્ઝોરોનો યુઝ કર્યો છે. સો આ આખું ગ્રુપિંગનો એક પેટર્ન છે કે જે જગ્યા ઉપર તમને કલર વેરિએશન્સ મળે, તમારા લીફનો એક કેરેક્ટર અને એનું ટેક્સચર્સ મળે અને ટેક્સચર સાથે સાથે તમને એના કલર કોમ્બિનેશન પ્રમાણે તમને એલિવેશન્સ લુક પણ મળે. એ સચ કે ક્લાયન્ટ આ જગ્યા પર એમને એક વેસલ્સ મૂકવાના છે તો વેસલ્સ માટે અમે લોકો આ જગ્યા ઉપર એક સ્નોબૂઝની બોડી આપી છે. જે સ્નોબૂઝની બોડી એકદમ નાના લીફથી એકદમ ટેક્સચરાઇઝ ફીલ આપે અને એની સાથે સાથે પાછળનો જેમનો જે પોટ છે જે પોટને હાઇલાઇટ કરી શકે. સેમ એઝ કે ભાઈ અમારો એન્ટ્રન્સ આ જગ્યા પર અમે લોકો આપ્યો છે તો એન્ટ્રન્સની અંદર પણ આ જગ્યા પર આખો પાછળ લવંડર કલરના પ્લાન્ટ્સ આપના ફ્લાવર્સ આપશે તમને. લીફનો જે શેડ છે એ લીફનો શેડ એક ગ્રે શેડ છે તો જેના કારણે લવંડર સાથે સાથે ગ્રે અને ગ્રે સાથે તમને યલો કલર્સના અહીંયા ટીકોમાં આપેલા છે જેનો ફ્લાવરિંગ્સ એકદમ હાઇલાઇટ કરશે ગાર્ડનના ઇનર પાર્ટને અને જે લવંડર કલરનો જે શેડ છે એ એક્સટર્નલ પાર્ટને હાઇલાઇટ કરશે અને એની સાથે મર્જ કરવા માટે અમે લોકોએ આપેલા છે અહીંયા આગળ આ ચંપા જેને પલ્મેરી આપણે કહેતા હોઈએ છીએ. સો આવી રીતે જ આખા લેન્ડસ્કેપિંગનો પાર્ટ કવર થતો હોય છે અને લેન્ડસ્કેપિંગ ડન થતું હોય છે. સો આ લેન્ડસ્કેપિંગને આ ગ્રુપિંગના પાર્ટ સાથે જો આપણે ડન નથી કરતા કે એની સાથે મર્જ નથી કરતા સો એના કારણે એકદમ સિમ્પલ અને એકદમ પ્લેન વાઇબ આવતી હોય છે. બટ જ્યારે લેન્ડસ્કેપિંગનો લુક જોતો હોય છે તો લેન્ડસ્કેપિંગના લુક માટે આવી રીતે ગ્રુપિંગ જે લો છે એ યુઝ થતો હોય છે આપણા લેન્ડસ્કેપિંગના વર્કની અંદર. તો નાવ વી અવર સ્ટાર્ટ અવર સેકન્ડ મૂવ. સો આ સાઇડ છે જેને અમે ડેવલપ કરી છે જેનો ડેવલપિંગ ટાઈમ 1 જ મહિનો છે. હજુ 2 મહિના સુધી અમારી સાથે આ સાઇડ રહેશે. બટ જે સાઇડ અમે લોકો ડેવલપ કરેલી છે અને એ સાઇડ અત્યારે અમારા અંડરમાં એએમસી તરીકે વર્ક કરી રહી છે. સો નાવ હવે આપણે એ સાઇડ પર જઈએ અને એ સાઇડ પર કેવી રીતે ગ્રુપિંગ આખું ડેવલપ થઈ ગયું છે એની સાથે આપણે ચર્ચા કરીએ. સો લેટ્સ ગેટ. સો આપણે આપણી બીજી સાઇડ પર આવી ગયા છે. જે સાઇડને ડેવલપ કરીએ ઓલમોસ્ટ અમારે 6 થી 8 મહિના થઈ ગયા છે. 8 મહિના પછી આ પ્રોજેક્ટને અમે લોકોએ એએમસીમાં લીધો છે અને એએમસીની અંદર પણ ઓલમોસ્ટ અમને 3 મહિના ઉપર થઈ ગયું છે. દેટ મીન્સ સમજી શકીએ કે 9 મહિના સુધીની અંદર આ સાઇડ અમારી ડેવલપ થયેલી છે. તો જેટલા પ્લાન્ટેશન્સ તમે પાછળ જોઈ શકો છો આ બધા પ્લાન્ટેશન્સનો ગ્રોથ ઓલમોસ્ટ 9 મહિનાથી 10 મહિના સુધીનો ગ્રોથ છે. બટ જ્યારે એની ગ્રુપિંગની વાત કરવામાં આવીએ તો ગ્રુપિંગની વાતની અંદર આપણે જોવા જઈએ છીએ તો સેમ એઝ ઇટ ઇઝ જે પેલી સાઈડ પર જોયું એ જ સાઈડ ઉપર જેટ્રોફાની આગળ છે આપણી પાસે અહીંયા આગળ જસ્ટિસિયા અને એની સાથે લવંડર શેડ છે. સો જે શેડ્સ તમને મળે છે આ ગ્રુપિંગનો છે અને સેમ તમે જે સાઈડ પર ત્યાં જોયું હતું એ રીતે કર્વેચર બોર્ડર્સ પર તમને આ જગ્યા પર મળી રહી છે.
તો ગ્રુપિંગનો જે પ્રોપર કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટમાં એવું કહેવા માંગે છે કે જે કેરેક્ટર છે પર્ટિક્યુલર પ્લાન્ટનો, એનું ટેક્સચર સાથે એનું કલર કોમ્બિનેશન અને કલર કોમ્બિનેશન સાથે એનો એલિવેશન્સ લુક, આ ત્રણ વસ્તુ બહુ જ આપણા માટે ઇમ્પોર્ટન્સ કરે છે આપણા લેન્ડસ્કેપિંગના પાર્ટની અંદર. સેમ એઝ વેલ એઝ તમે આ બાજુના પાર્ટની અંદર પણ તમે જોઈ શકો છો કે એ પાર્ટની અંદર પણ અમે લોકોએ ટીકોમાનો યુઝ કર્યો છે. સાથે સાથે આ બાજુનો પાર્ટ પણ તમે જોઈ શકો છો કે જેની અંદર અમે ટોન માટે પહેલા ટીકોમા ડ્રાફ્ટનો યુઝ કર્યો છે, જે યલો કલરના ફ્લાવરિંગ પ્રોડ્યુસ કરે છે. બટ એના જે લીફ છે એકદમ ગ્રીનિશ શેડ છે. બટ એની સાથે અમે લોકોએ આ જગ્યા ઉપર બોર્ડરની અંદર એકેલીફા આપેલા છે, જે એકેલીફા એની સાથે ટોન સાથે મેચ કરી અને એ ટોન્સની ગ્રુપિંગમાં એ પોતે હેલ્પફુલ થશે. અને એની સાથે સાથે નીચે યલો કલર્સના અમે લોકોએ પાંડુસ આપેલા છે. સો સેમ આવી રીતે જ આખી બોર્ડર અમારી કવર થયેલી છે, જે બોર્ડરથી આખું લેન્ડસ્કેપિંગનો પાર્ટ હાઇલાઇટ થઈ શકે. સો લેન્ડસ્કેપિંગની અંદર ગ્રુપિંગ એ એટલું ઇમ્પોર્ટન્ટ રોલ્સ આપે છે તમારા લેન્ડસ્કેપિંગના પાર્ટની અંદર, કે જેની અંદર તમારા નાના એલિમેન્ટ્સ તમને એટલા હાઇલાઇટિંગ પોઈન્ટ્સ ક્રિએટ કરી આપતા હોય છે કે જેના કારણે તમારો એલિવેશન્સનો જે લુક છે, તમારો ઇન્હેન્સિંગ લુક છે, એ લુક એકદમ હાઇલાઇટ થઈને તમારા ગાર્ડનની અંદરથી ઉભરી આવતો હોય છે. સો આવા નાના વિડીયો લઈને અમે નાના પોઈન્ટ્સથી તમારા સાથે કનેક્ટ થવા માંગીએ. સો આવા જ ગાર્ડન લવર્સ માટે અમે લોકો લર્નિંગ્સના વિડીયો લઈને આવતા રહીશું. બટ આ લર્નિંગના વિડીયોની અંદર તમને શું જોઈએ છે આવનારા વિડીયોની અંદર, તો તમે જરૂરથી કોમેન્ટથી કરીને જણાવજો. અને કોમેન્ટ સાથે અમે અમારી જે ઇમ્પોર્ટન્સ છે એ ફૂલફિલ કરી અને તમને એ વસ્તુ સર્વ કરીશું. તો સ્ટે ટ્યુન, સ્ટે કનેક્ટેડ વિથ અવર લર્નિંગ વિડીયો. થેન્ક યુ સો મચ.